એવી નાનામાં નાની સંખ્યા કઈ છે જેને 12, 15, 20 અને 54 વડે ભાગાકાર કરતા શેષ દર વખતે 4 મળે? તો આપણી પાસે એવી સંખ્યા હોવી પડે કે જેને 12, 15 અને 20 અને 54 વડે ભાગતા તે નિશેષ મળે. અને જો આપણે એવા 4 એડ કરીએ તો એ દર વખતે આપણને શેષમાં 4 મળે. તો જો એવી સંખ્યા ગોતવી હોય તો આપણે સર્વપ્રથમ આ બધી સંખ્યાનો લસા લેવો પડશે. એટલે કે 12, 15, 20 અને 54નો આપણે લસા લેવો પડશે. તો 3 ચોક 12, 3 પંચું 15 અને 18 તરી 54. હવે આપણે લઈશું 2, 2 દુ 4, 2 દાન 20 અને 9 દુ 18. હવે ફરીવાર 2, 2 એકા 2, 5 દુ 10 અને 9 એમના એમ. અહીંયા 5 તો 1 અને 9, 3 તરી 9 અને 3 એકા 3. તો આપણી પાસે જે કાંઈ પણ સંખ્યા મળી એ ઉપર મુજબ છે. તો આપણે લખી નાખશું અહીંયા. આપણી પાસે છે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5. હવે આ બધાનો આપણે ગુણાકાર કરીશું તો 3 તરી 9 ગુણ્યા 3 દુ 6 ગુણ્યા 5 દુ 10. હવે 9 સક 54 અને 10. તો આપણી પાસે સંખ્યા મળી ગઈ છે કે 54 ગુણ્યા 10 એટલે થઈ જશે 540. 540 એવી સંખ્યા છે જેને 12, 15, 20 અને 54 વડે ભાગતા દર વખતે શેષ આપણને 0 મળશે. હવે જો આપણે દર વખતે શેષ 4 લાવ્યું હોય તો આપણે 540માં 4 એડ કરવા પડશે. એટલે કે 544. તો હવે 544 એવી સંખ્યા છે જેને 12, 15, 20 અને 54 વડે ભાગશું તો દર વખતે શેષ આપણને 4 વધશે. એટલે આપણો જવાબ થઈ જશે 544. વિડીયોને લાઈક કરી દો, તમારો જવાબ કોમેન્ટ કરી દો અને આપણી આ ગુજરાતી ગણિત ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો. મળે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.